રિક્ષા મારા ફાધરને પેરેલિસિસ એટેક બ્રેઇન સ્ટ્રોકના કારણે આવ્યો હતો ને એ કારણસર એમની જોબમાંથી એમને નિવૃત્તિ લેવી પડી. ત્યારે પ્રોવિડન્ટ ફંડ જે નાનકડો આવ્યો હતો એની અંદરથી મારા બ્રધરને એક બિઝનેસ શરૂ કરવો હતો અને બિઝનેસની ઘટનાની અંદર એમના એક પાર્ટનરે નહોતું કરેક્ટ કર્યું અને વી ફેસ અ લોસ એન્ડ ફાધર ડિસાઇડેડ કે હવે ઘર ચલાવવા માટે આપણે બીજું તો કશું નથી. ત્યારે 30,000 ત્યારે રિક્ષા અને એ વખતે લાઇસન્સ મળતા હતા તો વી ઇન્વેસ્ટેડ ઇન ટુ રિક્ષા અને ભાઈ ડેની ડ્યુટીમાં ચલાવતા. પછી ભાઈનું ઇંગ્લેન્ડ જવાનું થયું ત્યારે ડ્રાઈવર ડેમાં ચલાવે અને ઘરની પરિસ્થિતિ માટે રાતના 12:30 નાટકનો શો પતે ત્યાંથી લઈને 3 વાગ્યા સુધી રાતે મારે અંધેરી ઈસ્ટથી ચેમ્બુરનું રૂટ પકડવાનો ફિક્સ. ત્યારે બિયર બાર્સ ચાલતા મુંબઈમાં. ત્યારે બિયર બાર્સમાંથી જે છોકરીઓ રાતે બાર બંધ થયા પછી એમને ચેમ્બુર સુધી ડ્રોપ કરવા જવાનું એક ફિક્સ ભાડું હોય. એની અંદર તમે જાઓ એટલે રોજના તમને 60 રૂપિયા મળે, એમાંથી 30 રૂપિયા પેટ્રોલના અને 30 રૂપિયા તમારા ઘરે આવે. 900 રૂપિયાની કમાણી થાય મહિને. તો દેટ વોઝ અ ફેઝ. કોલેજની સાથે નાટકોની સાથે ટોપીવાળા થિયેટરની બહાર ફૂટપાથ પર 14 રૂપિયા શર્ટ વેચવાનું. ત્યારે લાટકા માલ 14 રૂપિયા 11 રૂપિયામાં મળે ફેક્ટરીમાંથી રિજેક્ટેડ શર્ટ્સ અને ત્યાં ઢગલો કરીને વેચવાની ઘટનાઓ પણ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેઝ ઓફ માય લાઈફ દેટ ટાઈમ.